તમે તમારા સંતાનને મોંઘીદાટ શાળામાં મૂકો, એની અંદર ભવિષ્યમાં ઉત્તમ રમતવીર બનવાની ક્ષમતા હોય, એ પ્રયત્ન પણ કરે, પણ એ જ્યાં મોંઘીદાટ ફી આપી છે ત્યાં મેનેજમેન્ટના અભાવનો આરોપ લાગે અને પછી તમારું સંતાન જ ન બચે ત્યારે જે પીડા થાય. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વડોદરાની ન્યૂ એરા શાળા, પારુલ યુનિવર્સિટી સંચાલિત આ સ્કૂલ, યુનિવર્સિટીમાં આવેલી બેદરકારી, દરેક વિશે વાત કરતા પહેલા સૌથી પહેલા નજર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કક્ષાની નવી ટીમની જાહેરાત પર. નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને હવે નવી ટીમનું એમનું એલાન થયું છે. ગુજરાતમાંથી કોણ કયા મહત્વના ચહેરાઓ, એની પહેલા વાત કરીએ. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી. 13 ઉપાધ્યક્ષ છે અને સૌથી વધારે મહત્વની એન્ટ્રી જે ફરીથી થઈ રહી છે એની વસુંધરા રાજેનું તો એમાં નામ છે, પણ ગુજરાતમાંથી વર્ષાબેન દોશી એમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 8 રાષ્ટ્રીય મહાસચિવો જેની જાહેરાત થઈ. સૌથી વધારે નામ જો કોઈએ આકર્ષિત કર્યું હોય કે ખેંચ્યું હોય તો એ સ્મૃતિ ઈરાનીનું છે અને સ્મૃતિ ઈરાનીની બાજુમાં ઉત્તર પ્રદેશ લખવામાં આવ્યું છે. મતલબ યુપીમાં રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી આ પરિવારની સામે મુકાબલો લેવામાં સ્મૃતિ ઈરાનીનું પોલિટિક્સ હજુ ઉત્તર પ્રદેશમાં જીવતું દેખાઈ રહ્યું છે. વિનોદ તાવડે મહારાષ્ટ્રમાંથી એમનું નામ છે. રાષ્ટ્રીય સચિવ જે 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી એમાં ગુજરાતમાંથી 2 નામ, જગદીશભાઈ પટેલ અને બીજું નામ રોહન ગુપ્તાનું છે. બહુ જ મહત્વનું નામ એટલા માટે છે કેમ કે 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે એમને લોકસભાની ટિકિટ આપી હતી. એટલે હમણાં 2024ની ચૂંટણીમાં જેમને લોકસભાની ટિકિટ મળી, ટિકિટ મળ્યા પછી એમણે પારિવારિક કારણોનું નામ આપીને એમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી. એમણે કહ્યું કે હું ચૂંટણી નહીં લડું અને એના પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એમને ભાજપમાં જોડાય 5 વર્ષ નથી થયા, પણ અત્યારે એ દેશના સંગઠનમાં રાષ્ટ્રીય સચિવ બન્યા છે. આ નવું ભાજપ છે અને આ નવા ભાજપનું એક નવો ઘટનાક્રમ પણ છે. સૌથી મહત્વનું નામ જે ગુજરાતમાંથી જે જાહેર થયું એ ડોક્ટર હેમાંગ જોશીનું છે. ડોક્ટર હેમાંગ જોશી પણ નવા જ ભાજપનું અને બહુ જ મહત્વનું ઉદાહરણ છે. મૂળ પોરબંદરથી વડોદરામાં આવીને પોતાની કારકિર્દી બનાવી, ત્યાં ભણ્યા, વિદ્યાર્થી કાળ એમનો ત્યાં પસાર થયો. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એ જ્યારે કામ કરતા હતા ત્યારે સરકારી શાળાઓ માટે બહુ સરસ કામ કર્યા અને બહુ સરસ ઇનિશિયેટિવ્સ પણ લીધા અને એના પછી એમને લોકસભાની ટિકિટ મળી. લોકસભાની ટિકિટ મળ્યા પછી એ ગુજરાતમાં યુવા મોરચાના અધ્યક્ષ બન્યા અને હવે સીધું જ એમને પ્રમોશન રાષ્ટ્રીય કક્ષાએ મળ્યું છે. કોઈ જેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીના એટલે પપ્પા ભાજપના મોટા નેતા હોય ને પછી પેઢી દર પેઢી પોલિટિક્સમાં હોય એવું નથી. પોલિટિક્સમાં આખી પેઢીમાંથી આવેલા પહેલા વ્યક્તિ છે અને આવતાની સાથે જે દેશમાં યુવા મોરચાના અધ્યક્ષ બને તો આ પણ ભારતીય જનતા પાર્ટીની જ તસવીર છે અને ભાજપ માટે એવું કહેવાય છે કે ત્યાં આ શક્ય બની શકે છે. આ તસવીરો છે જે ત્યાંથી સામે આવી છે. પણ આમાંથી એક નામ કે જેને સંબોધીને વાત કરવી છે એ વર્ષાબેન દોશીનું છે. વર્ષાબેન ખૂબ વરિષ્ઠ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, વર્ષોથી પ્રતિનિધિત્વ કરે છે. સમાજ નીતિમાં રાજનીતિ અને બધું જ્યારે મિશ્રિત થતું જાય ત્યારે સમાજની અમુક જવાબદારીઓ પણ નેતાઓએ સ્વીકારવી પડે અને એટલે જ વર્ષાબેનને આજના દિવસે આ માધ્યમથી શુભેચ્છાઓની સાથે એક અપીલ એ છે કે એક છોકરી છે જેનો અવાજ તમે બની શકો છો. એ જૈન સમાજની દીકરી છે. અરીહા એનું નામ છે. ખૂબ શક્તિશાળી આ સમાજ છે, પણ છતાંય ખબર નહીં કેમ એ અરીહાને પાછા નથી લાવી શક્યો. અરીહા જર્મનીમાં રહેતી હતી. 2021માં બર્લિનમાં એનો જન્મ થયો. એના મમ્મી પપ્પા ધારા અને ભાવેશ શાહ અમદાવાદના છે. એ ભારતની છે, ભારતની સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલી છે. એના જન્મ પછી એ થોડા મહિનાની હતી ને એના પછી ત્યાં આરોપ લાગ્યો ચાઇલ્ડ અબ્યુઝનો ને એટલા જ માટે એને લઈને જવામાં આવી, પણ એ સાબિત ન થઈ શક્યા આરોપો. એના પછી જર્મનીની કોર્ટમાં એ દાવાઓ સાબિત ન થયા હોવા છતાં 2021થી લઈને આપણે જ્યારે 2026માં વાત કરી રહ્યા છીએ, આટલી નાની છોકરીને એની માંથી દૂર કરી દેવામાં આવી છે. ધારાશાહની સ્થિતિ બહુ નાજુક છે. એ દરેકની પાસે મદદ માંગતા ફરે છે. એમણે આશા ગુમાવી દીધી છે. એ મૃત્યુના વિચારો કરે છે. એમને એવું લાગે છે કે કોઈ એમની પડખે ન આવી શક્યું. બધાએ પ્રયત્ન કર્યા. 2026માં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ જ્યારે ભારતની મુલાકાતે હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે એમની સાથે અરીહા વિશે વાત કરી હતી. આના પહેલા 2025માં વિદેશ મંત્રી એસ જયશંકરે મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. પણ છતાંય જે તીવ્રતાથી જે રીતે એ મુદ્દો મુકાવવો જોઈએ કદાચ એ ભાર આપવાનો બાકી છે અને એટલે જ વર્ષાબેન દોશી હવે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા છે તો એક નાનો ભાર પણ જો એ કદાચ મૂકી દે તો આ માત્ર જૈન સમાજની દીકરીનો સવાલ નથી, આ ગુજરાતની અને ભારતની દીકરીનો સવાલ છે. એને એની સંસ્કૃતિથી છૂટી પાડી દેવામાં આવી છે. આપણે જ્યારે સંસ્કૃતિ બચાવવાની વાત કરીએ છીએ ત્યારે એક દીકરી કે જે જર્મનીમાં ફોસ્ટર કેરમાં, ચાઇલ્ડ કેરમાં એને મૂકી દેવામાં આવી છે, એની માતાને મળી નથી શકતી, દ્રશ્યો અતિશય પીડા આપનારા અને આપણને વલોપાત થાય અંદરથી એ પ્રકારના દ્રશ્યો છે.
ધારાશાહ સતત મદદની પોકાર લગાવી રહ્યા છે, સતત બોલી રહ્યા છે કે અરીહાને બચાવો, અરીહાને પાછી અપાવો. એ ભારતની છે અને એ મળવી જોઈએ એના મા બાપને. પણ આ સ્થિતિ જર્મની સુધી પહોંચે જો થોડા દબાણની સાથે, કેમ કે દરેક વખતે જ્યારે સ્વતંત્રતા દિવસો હોય અથવા મહત્વના દિવસો હોય, બહુ મોટી મુલાકાતો જ્યારે થતી હોય, ત્યારે ખૂબ બધું ભેટમાં યુદ્ધ કેદીઓને છોડી દેવામાં આવે, બહુ મોટા કેદીઓ છે એને પણ માફ કરીને છોડી દેવામાં આવે. તો કોઈ એવો અપરાધ નથી થયો કે જેના કારણે અરીહાને લઈ લેવામાં આવે, એના મા બાપથી દૂર કરી દેવામાં આવે. અને એટલે જ અરીહાને બચાવવા માટે જો પૂરતા પ્રયત્નો થશે, અને જો હવે એ પ્રયત્નો થશે, કેમ કે ત્યાં પણ ચાન્સેલર બદલાયા છે, સરકારો બદલાઈ છે, ખૂબ બધી સ્થિતિઓ હવે જર્મનીની પણ બદલાયેલી છે. આ સ્થિતિમાં જો પૂરતા પ્રયત્નો કરવામાં આવે તો એને બચાવી શકાય એમ છે. અને એટલા જ માટે આ મુદ્દાને એટલી ગંભીરતાથી લેવામાં આવે. પ્રશ્ન ખાલી માથી દીકરી દૂર થવાનો નથી, એની તો પીડા છે, કદાચ કોઈ સમજી જ નહીં શકે, પણ પ્રશ્ન એક દીકરી પાસેથી એની સંસ્કૃતિને, એની ઓળખ છીનવી લેવાનું છે. અરીહા ડિઝર્વ કરે છે એની ઓળખ. એ જૈન દીકરી છે ને એને ત્યાં માછલી ખવડાવી રહ્યા છે. આ સ્થિતિ જ કદાચ એ દુર્ભાગ્ય બતાવશે. એટલે જે લોકો જૈનિઝમને જાણે છે અને સમજે છે, એમને ખબર છે કે આ બહુ મોટી ઘટના છે, અને આટલો સંગઠિત અને આટલો મજબૂત સમાજ હોવા છતાં એ અરીહાને કેમ પાછા નથી લાવી શકતા, એ બહુ દુર્ભાગ્યની વાત છે. આગળ વાત કરીએ વડોદરાની ન્યૂ એરા શાળા પારુલ યુનિવર્સિટી એનું સંચાલન કરે છે દેવ શાહ નામનો છોકરો. નઝામપુરામાં આવેલી આ શાળા ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો બીજા દિવસની મેચની. એ બોલ લેવા જાય છે, લોખંડની ફ્લડ લાઇટનો એક પોલ લગાવેલો હોય છે, જીવતો કરંટ ત્યાં આવતો હોય છે. છોકરાને થોડી કલ્પના હોય કે એ જે શાળામાં ભણે છે એ ત્યાં સંભવતઃ એવી બેદરકારી પણ હોઈ શકે કે એ પોલને અડશે ને પછી એનો જીવ જશે. દેવ શાહ કે જેની અંદર ખૂબ બધો પોટેન્શિયલ હતો, આસપાસના બધા જ માણસો એવું કહેતા હતા કે ભવિષ્યનો ખૂબ સારો ફૂટબોલર આપણે ગુમાવી દીધો. એ ભવિષ્યમાં શું કરતો એ ખબર નથી, પણ અત્યારે તો એ પોતાના મા બાપનો વાલસોયો દીકરો હતો. અને એ મા બાપ એટલે ડોક્ટર પ્રશાંત શાહ જાણીતા ડોક્ટર છે વડોદરાના, અને એમના માટે એ એમનું સંતાન છે, બસ એટલી જ વાત છે. એ સંતાનને સુવિધાઓ પૂરી પાડવામાં કે સુરક્ષા મહેસૂસ કરાવવામાં એમણે કશું બાકી નહીં રાખ્યું હોય. એ સંપન્ન પરિવારમાંથી આવતો દીકરો છે અને મોંઘીદાટ શાળામાં મૂક્યો છે, સારી ફીસ ભરી છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે પૂરતી ફીસ તમે જે ઈચ્છો, મેનેજમેન્ટ જે ઈચ્છે એ ઈચ્છિત ફીસ ભર્યા પછી જો બાળકોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકતી હોય શાળા, તો કરવાનું શું? અને એટલે જ આટલું મોટું ને નામાંકિત મેનેજમેન્ટ એની સાથે સંકળાયેલું હોય ત્યારે એ પ્રશ્ન વધારે ગંભીર બને છે. ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. છોકરો ખૂબ જ ટેલેન્ટ હતો, અને આપની વાત બરાબર છે કે એક દેશે, વડોદરા શહેરે એક સારો ખેલાડી ગુમાયો. જાણવા મુજબ આ થાંભલો જીવી ન હતો. થાંભલો છેલ્લા 1 મહિનાથી આ લોકોએ રમવા માટે જે લાઇટિંગ માટે પોલ ઊભા કરવામાં આવે, એ પોલ ઊભા કરવામાં આવેલા મહિનાથી નવા જતા. બોલ છાપરા ઉપર ગયો, છોકરો આ જ થાંભલાથી ઉપર ચડ્યો અને બોલ નીચે ફેંક્યો. પછી ફરીને આ થાંભલાથી ઉતરવા ગયો અને આ એક્સિડન્ટ થયો. અને પછી એને દવાખાને લઈ ગયા, ત્યારે મરેલો જાહેર કરવામાં એક્સપાયર્ડ. આ સ્કૂલ 1 રૂપિયા ટોકનથી આપી હોય તો આજે વડોદરા શહેરમાં હાઈએસ્ટ ફી આમની છે. એ પણ એક કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. કોર્પોરેશને આ ધ્યાન રાખવું જોઈએ. બીજું જીબીએ આવીને રાતે 2 વાગે આ વાયરનો એનું મીટર કાપ્યું અને ટેસ્ટરથી એને જોયું કે હજુ કરંટ આવે છે. તે પહેલાં એમને બીજું ફરીને એક્સિડન્ટ થાય એ જોવા માટે એમને એટલે સ્વિચ નહીં બંધ કરી. આ પણ એક ગંભીર વિષય છે. એટલે અને પોલીસે પણ આની ગંભીરતા લઈને આની પણ તપાસ કરવી જોઈએ. ત્રણેય જણાએ, કોર્પોરેશન, જીબી અને પોલીસ, ત્રણેય આની ગંભીરતા લઈને ગંભીર બાબત છે તો એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જો કે પારુલ યુનિવર્સિટી 2-3 દિવસથી બીજા વિવાદોમાં પણ છે. જેન્ઝી આંદોલન પ્રકારનું એક આંદોલન ત્યાં મેસના જમવાને લઈને થયું. દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ હતી કે ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સને આગળ કરવામાં આવ્યા અને દંડાથી ડરાવવાનો પ્રયત્ન થયો, એવા આરોપો થયા. ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ એના પર સવાલો ઉઠાવ્યા છે. સાંભળીએ એમને.
મધ્યમ વર્ગના ઉચ્ચ વર્ગના બાળકો હશે, ફી ભરી શકે એટલે કદાચ સક્ષમ પણ હશે, પણ એનો એક બંધારણીય અધિકાર છે કે એને જીવન જીવવાનો અધિકાર છે અને એક સારું ફૂડ ખાવાનો અધિકાર છે, જેના માટે ફી ભરે છે. 2-5 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે અને ખાવાનું તો કે 20 રૂપિયા જેટલું નહીં. તમે 2 લાખ રૂપિયા ફી આપો તો 20 રૂપિયા જેટલું ખાવાનું તો આપો. એટલે વિદ્યાર્થીઓ તમારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરતા કે ભાઈ અમને યોગ્ય ખાવાનું આપે. અને કહેવામાં આવે ને કે ભાઈ આની અંદર કોકરોચ એટલે કે દાળની અંદર કોકરોચ મળ્યો તો કોકરોચ દૂર કરી અને દાળ પીરસી દેવાની. એટલે આ કેવું ભાઈ, તમે નવી દાળ બનાવીને આપો વિદ્યાર્થીઓને, પણ એવું નથી થતું. એટલે વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આપવીતી કીધી, બીજા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ જ્યારે બહાર આવીને કીધા, ત્યારે ખરેખર અમને એમ થયું કે આટલા બધા પ્રશ્નો અને પ્રશાસન ધ્યાન નથી દેતું. તો અમે આ માધ્યમથી સરકાર, એના અધિકારી મંત્રાલય, એના સ્વાસ્થ્ય મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવે. અહીંયા હાઇજીન ફોલો કરવામાં નથી આવતું. અહીંયા જે મેસને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટના બિલો અલગ બને છે અને વિદ્યાર્થીઓને કંઈક ખાવાનું અલગ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય કોન્ટ્રાક્ટના માધ્યમથી સારું એવું જમવાનું પીરસવામાં આવે એવી માંગણી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો યાદ રાખજો, આ વિદ્યાર્થીઓને સાથે લઈ અને આજ ગાંધી ચિંધ્યા માર્ગમાં આંદોલન કરીશું. અત્યારે વિદ્યાર્થીઓને ડરવા ધમકાવવામાં આવી રહ્યા છે. ગઈકાલના જે રીતે વિડીયો વાયરલ છે તો બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે વિડીયો ડિલીટ કરી નાખો. સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો જે છે એ ડિલીટ કરાવવામાં આવી રહ્યા છે. અને છેલ્લી વાત ભારતીય જનતા પાર્ટીના નેતા મુકેશ ગુજરાતીની. તમે જ્યારે કોઈ પક્ષના નેતા બનો ને તમારો પક્ષ જ્યારે એવું કહેતો હોય કે અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ, તો વિશ્વના સૌથી મોટા પક્ષના નેતાને એટલી તો ખબર હોવી જોઈએ કે દેશનું બંધારણ નામનો એક શબ્દ છે અને દેશમાં ચૂંટણી એ એકમાત્ર માપદંડ નથી પોતાની મહાનતા સિદ્ધ કરવાનો. તમે ચૂંટણીમાં જીતો કે હારો, તમે જીતો એટલે બસ તમે એકમાત્ર નથી થઈ જતા. સુરતના ડીસીપી છે નકુમ, એમના પર આરોપ લાગ્યો છે આરોપીઓને જાહેરમાં મારવાનો. હવે એ આરોપ એવો આરોપ છે કે જે આંખો દેખ્યા સિદ્ધ થઈ જાય, કેમ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને રીલ્સ બનાવવાની એમ પણ અધિકારીઓને ચળ ઉપડેલી છે. તો રીલ્સ બનાવવાના ચક્કરમાં અને વાલા થવાના ચક્કરમાં એમણે એવી રીલ બનાવી જે એમણે નહોતી બનાવી જોઈતી. બંધારણની ગરિમા જળવાવી જોઈતી હતી. અનેક એવા પોલીસ અધિકારીઓ થયા કે જેમણે કોઈ જ રીલ્સ બનાવ્યા વગર ને દેખાડો કર્યા વગર બહુ જ મોટા ક્રાઇમ ઉકેલી દીધા. અને એટલા મોટા ક્રાઇમ સોલ્વ કર્યા પછી પોતાનું કામ પૂરું થયું ત્યારે પ્રસિદ્ધિની એક વાત કે એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ એ ખુરશી પરથી સંપૂર્ણ ગરિમા સાથે કોઈ જ મોટા રથ ખેંચાવ્યા વગર ને પોતાના પર પુષ્પ વર્ષાઓ કરાવ્યા વગર ને એની રીલ સરસ મજાની સરસ વંદે માતરમ કે પછી બહુ મજાના ભાવુક ગીતો વાગતા હોય બેકગ્રાઉન્ડમાં, એવું કશું જ કર્યા વગર એ પોતાનું કામ કરીને નીકળી ગયા. એમને રીલ્સથી યાદ નથી રાખતા, બધા જ શહેરો એમને એમના કામથી યાદ રાખે છે. પણ નકુમ સાહેબને એવું થયું કે આપણે રીલ બનાવીએ, એમણે રીલ બનાવીએ ખરી ને ખૂબ મારતા હતા એ આરોપીઓને. પોલીસનું કામ જજમેન્ટ આપવાનું નથી. આખી સિસ્ટમને જો નેતાએ ન સમજે તો કોણ સમજશે? અને એટલે જ એ જાતે ફેંસલો લઈ લીધા પછી જાતે જ સજા આપી દીધી પોલીસ, અને પછી એનો વરઘોડો જોઈને ખુશ થતા માણસો તમારા ઘરમાં વરઘોડો નીકળશે એ દિવસે તમને ખબર પડશે. બહુ જ બધા લોકો એવા હતા નોઈડામાં કે જે ઉત્તર પ્રદેશના એક ખૂણામાં જ્યારે બુલડોઝર ફરતું હતું ત્યારે બહુ ખુશ થતા હતા. એમના ઘરે બુલડોઝર પહોંચ્યું ત્યારે ચોધાર આંસુએ રડતા હતા અને પછી એ જ લોકો કહેતા હતા કે આવો બુલડોઝર વાળો ન્યાય તો થોડો હોય, અમને સાંભળો તો ખરા. બસ આ જ વાત વરઘોડામાં એ લાગુ પડે છે. રેન્ડમ કોઈ પણ માણસના વરઘોડા નીકળતા જોઈને તમે જ્યારે ખુશ થાવ છો ત્યારે ભૂલી જાઓ છો તમે કે તમારા ઘરે આવશે ત્યારે તમને ખબર પડશે. પોલીસના કેટલાય બધા, એટલે એસીબીની બહુ બધી ટ્રેપ એવી છે કે જેમાં તમને ખબર પડશે કે વરઘોડો ન કાઢવાના પૈસા લીધા. એટલે કોઈ પણ નીતિ નિયમ નવા જેમાં પોલીસ કે સરકારને એવું લાગતું હોય કે આ કશુંક સારું કરવા માટે થઈ રહ્યા છે તો એ ન કરવાના પોલીસ પૈસા લેવા માંડે ને એના નામ પર દમદાટી આપતા હોય એવા કિસ્સા પણ બને છે. ડીસીપી નકુમે એ જ કર્યું કે એ રીલ બનાવી છે એમણે નહોતી બનાવવાની. એના સમર્થનમાં મુકેશ ગુજરાતી નામે ભાજપના નેતા આવ્યા અને એમણે શું લખ્યું, તમે આટલી ઓછી સમજણ કોઈની અંદર હોઈ શકે અથવા એ મૂર્ખામીની ચરમસીમા તમે જુઓ. એમણે લખ્યું કે જજને વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે એ ખબર પડી જશે. એટલે એમ ડીસીપી નકુમના તમે હાથ બાંધીને શું સાબિત કરવા માંગો છો? એ રીતે એ જજને શીખવવા નીકળ્યા અને શું જજને વહીવટ શીખવવા નીકળ્યા. એમાં એમણે લખ્યું બહુ મહત્વનું છે કે ચૂંટણી મેદાનમાં આવો જનતા શું ઈચ્છે છે એ તમને સમજાય. જનતા ઈચ્છે એ પ્રકારનું શાસન કરવા તમને નથી મોકલ્યા ત્યાં. જનતા માટે શું જરૂરી છે ને મહત્વનું છે ને દેશના બંધારણે શું માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારનું શાસન કરવા માટે જનતા બેસાડે છે. આ કોઈ ભીડતંત્ર નથી. આ દેશમાં ડેમોક્રેસી છે. આ મોબોક્રેસીથી, ભીડતંત્રથી કે ટોળાશાહીથી ચાલતો દેશ નથી. લોકોને તો તમને કાલે મારે એમાંય મજા આવશે. લોકો ખુશ થશે ભાઈ મુકેશ ગુજરાતીનો વરઘોડો કાઢો ને એમને બધા મારીએ ને એમને મજા આવશે. લોકો એવું ઈચ્છે. લોકો ઈચ્છે એ પ્રકારે ન્યાય નથી થતો.
ન્યાય કરવા માટેના નીતિ નિયમો છે અને એ નીતિ નિયમો પ્રમાણે ન્યાય કરે છે ને ન્યાય પણ અદાલતમાં કરવાનો છે. અને ન્યાયની દેવીને એટલે જ તો આપણે આંખ બંધ કરેલી બતાવી છે, એટલા માટે નહીં કે એને કંઈ ખબર નથી પડતી કે દેખાતું નથી, એટલા માટે કે ભેદ ન કરે. એનો સંકેત એ છે. એ અમીર ગરીબ કે બાકી બધામાં ભેદ નથી કરતા. અને એટલે જ આટલી સાદી સમજણ મુકેશ ગુજરાતીને નહોતી અને એટલે જ એમણે આ લખ્યું. વિવાદ વધારે બન્યો, બાર કાઉન્સિલે પણ એનો વાંધો ઉઠાવ્યો, યતિન ઓઝાએ પત્રકાર પરિષદ કરી, એમણે તો પાર્ટીને પણ સલાહ સૂચન આપીને બહુ મહત્વની હતી કે તમે શીખવાડો નેતાઓને જેથી પાર્ટીનું નામ ખરાબ ન થાય. આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું એના પછી મુકેશ ગુજરાતીએ બીજું ફરી એકવાર પોસ્ટ લખીને એમનું એવું કહેવું હતું કે અલગ રીતે લેવામાં આવી પોસ્ટ. અલગ રીતે લેવામાં નથી આવી, અલગ રીતે લખાઈ છે. ચોખ્ખું લખ્યું છે, જજને વહીવટનો કીડો હોય તો જજનું કામ ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું છે. બીજું, આ દેશમાં કોઈની પાસે સર્વોચ્ચ સત્તા નથી. તમે પૂછો કે આ દેશમાં એબ્સોલ્યુટ પાવર કોની પાસે? કોઈની પાસે નહીં. આ દેશમાં પ્રધાનમંત્રી પાસે પણ એબ્સોલ્યુટ પાવર નથી, એ જવાબ દે છે પાર્લામેન્ટને. જો ચૂંટણી જીતવાથી જ બધું સિદ્ધ થઈ જતું હોત તો રાજ્યસભા નામે વ્યવસ્થા ના હોત. ચૂંટણી જીતવા વાળાને જ હોત ને કે તમે જ પોલીસ ને તમે જ જજ ને તમે જ અધિકારી, બધું તમે કરો. ચૂંટણી જીતીને તમે સર્વોચ્ચ નથી થઈ જતા. આ દેશમાં ઓટોક્રેસી નથી ચાલી રહી. આ દેશમાં ડેમોક્રેસી છે. ડેમોક્રેસી, મોબોક્રેસી, ઓટોક્રેસી, ઇલેક્ટ્રોક્રેસી, આ પ્રકારના શબ્દોની સમજણ જ્યાં સુધી નેતાઓને નહીં પડે કે નહીં પહોંચે એમના સુધી, ત્યાં સુધી આવા લોચા માર્યા કરશે. ને એ લોચા મારે ને પાર્ટી શરમાયા કરે. પાર્ટીને શરમ આવશે કે કેમ એ ખબર નથી, પણ આવવી તો જોઈએ. એક લોકતાંત્રિક દેશમાં જજને ચૂંટણી લડવા માટે ઇન્વાઇટ કરે કે આવો ને જુઓ ને જનતાને શું ગમે છે એ જુઓ, તો જનતાને ગમે એના માટે ચાલતું આ મનોરંજન કે સર્કસ નથી. ભલે તમે એને બનાવી એ દીધું છે, ભલે રાજનીતિ એ અપીઝમેન્ટનો ખેલ બની ગઈ છે ને લોકોને ખુશ કરવા માટે નિર્ણયો લેવાય છે, પણ આ લોકોને ખુશ કરવાનો પ્રશ્ન નથી. લોકોને સારું શાસન આપવાનો સવાલ છે. અને એ શાસન ન આપી શકતા હોય તો જેટલા એ ખુરશી પર બેઠા છે એમણે બહુ પ્રેમથી ઉતરી જવું જોઈએ. જો એમને એવું લાગે ને કે એ ખુરશીને ન્યાય નથી કરી શકતા તો એટલીસ્ટ પ્રયત્ન તો કરવો જોઈએ. પણ એના પછી જો એ સમજણ જ ન પહોંચે કે બેસીને કરવાનું શું છે, તો કેમ કે આ જ બધા નેતાઓ છે, આ જ બધા છે, એમને ટિકિટ મળે છે, આ જ બધા છે સત્તામાં આવે છે, અને આ જ બધા બેઠા બેઠા અધિકારીઓ પર પછી એને આપણે અધિકારીઓની રીલની વાત કરીએ એટલે સરસ મજાનું સર્કલ ચાલી રહ્યું છે. બધાને એકબીજાની પીઠ થાબડે એ પ્રકારના માણસો મળી જાય છે ને એટલે દેશમાં સર્કસ ચાલે છે. પણ દરેક પ્રજા છે એને મનોરંજનમાં મજા નથી આવતી. અને કેટલાય માણસો એવા છે કે જેની અંદર હજી એ લોકતંત્ર નામનો આત્મા શેષ બચ્યો છે, તમે નહીં કાઢી શકો. દેશમાં ખૂબ બધા માણસો એવું કહે છે કે આ ડેમોક્રેસી નથી, ઇલેક્ટ્રોક્રેસી ચાલી રહી છે, ઇલેક્શન મેનેજમેન્ટ થાય છે. અને ઇલેક્શન મેનેજમેન્ટના કારણે એકની એક પાર્ટી સતત મેનેજમેન્ટના આધાર પર, અને મેનેજમેન્ટનો મતલબ બિલકુલ એવો નથી કે ઈવીએમમાં સેટિંગ કરીને, પણ તમને જ્યારે એક ગણિત આવડી જાય અને તમે સત્તામાં હોવ એટલે તમે એ ગણિત ગોઠવવા માટે સક્ષમ હોવ ને પછી તમે સતત એ ગણિત ગોઠવ્યા કરો. તમને ખબર જ છે કે આટલા પૈસા અકાઉન્ટમાં જશે એટલે તમે આવવાના જ છો. તમને ખબર જ છે કે તમે આવું કરશો એટલે આટલા વોટ, તમારી પાસે ડેટા છે, આંકડો છે. મુખ્ય વાત કોણ કોને વોટ આપે છે એ ખબર પડે છે. એટલે મતદાન ગુપ્ત નથી રહ્યું, દરેકના ડેટા છે, એક એક પેજ પરનો એક એક માણસ છે, અને એ બધું જ આખું મેનેજમેન્ટ છે. અને તમારી જેની પાસે જેટલા વધારે પૈસા એ વધારે સારું મેનેજમેન્ટ કરી શકે છે. અને એટલે જ આખી સિસ્ટમ વ્યવસ્થિત રીતે ગોઠવાતી જાય ને પછી ચૂંટણીઓ જીતાતી જાય અને કોઈ પણ પક્ષ જીતીને આવે એને ઇલેક્ટ્રોક્રેસી કહેવાય. ખૂબ બધા માણસો એવું કહે છે કે ભારત હવે ધીરે ધીરે ઇલેક્ટ્રોક્રેસીના યુગમાં પ્રવેશી રહ્યું છે, કે જ્યાં કોઈ એક વ્યક્તિથી ચાલતી તાનાશાહી નથી, ઓટોક્રેસી નથી, પણ આ ડેમોક્રેસી એ નથી. ઇલેક્ટ્રોક્રેસી તો સમજ્યા, પણ નેતાઓને તેવું લાગે છે કે આ મોબોક્રેસી ચાલે છે, ભીડતંત્ર ચાલે છે, ને ટોળું કે એમ દેશ ચાલવો જોઈએ. તો મુકેશભાઈ ટોળું એક દિવસ જ્યારે આવીને એવું કહેશે ને કે આજે મુકેશ ગુજરાતીને મારો, ત્યારે તમને ખબર પડશે કે દેશ એમ ન ચાલે. આજે તમારી સરકાર છે ને ડીસીપી નકુમનો વરઘોડો તમને સારો લાગે છે, કાલે તમારી સરકાર એક દિવસ નહીં હોય, એક દિવસ એવો આવશે પણ ખરો, અને એ તો મુકેશ ગુજરાતીનો કે એમના છોકરાનો કે બીજા કોઈનો કે આજુબાજુનો કે ઓળખીતાનો કે ગમે તેનો બીજા કોઈ ડીસીપી હશે ને બીજા કોઈ એમનો વરઘોડો કાઢવાનું કહેશે ત્યારે તમને બંધારણ યાદ આવશે. અને એટલે જ સત્તામાં હોવ ત્યારે બંધારણને જેટલું યાદ રાખશો એટલું જ્યારે બીજું કોઈ સત્તામાં આવશે ત્યારે બંધારણને યાદ નહીં કરવું પડે. બાકી આપણે જોઈ જ રહ્યા છીએ ભાષાથી માંડીને વિવેકથી માંડીને બધામાં એ તો તમે જે આપ્યું એ તમને સામે મળી રહ્યું છે, એ પરંપરાની જેમ સ્વીકારાઈ રહ્યું છે. શાસનનું પણ એવું છે, જેવું આપશો એવું જ તમને મળવાનું છે આવનારા સમયમાં. યતિન ઓઝાએ શું કહ્યું સાંભળીએ એમને. આ ન્યાયતંત્રને સીધી ધમકી હતી. કોઈ એક ચીફ જસ્ટિસને એમ કેવું તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો. ભાઈ તારામાં તાકાત હોય તો એક મેજિસ્ટ્રેટ થઈને બતાય ને, તું હાઈકોર્ટનો પટાવાળો થઈને બતાય. તું ચીફ જસ્ટિસને આપનારું એક મગતરું છે. તું ના, હું મીડિયા પર કહું છું કે આવા મગતરાઓને લોકશાહી ટકાવી હોય તો પગ નીચે કચડી નાખવા પડશે. ને માટે અમે
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને અપીલ કરી છે કે પાર્ટીની શાખ તમારે બચાવવી હોય તો આવા તત્વોને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.